તો મિત્રો આપણે છે ને ભાઈની વાડી આવી ગયા છે, હાકરતી છે એવી વાવે છે, તો આપણે એમની પાસેથી થોડી ઘણી માહિતી લેવાની છે, કારણ કે આપણે એકાદ વર્ષ ટ્રાય મારશું આપણે કેવી ટ્રાય છે કેવી કે નહીં આ તે, તો થોડી ઘણી માહિતી આપશે એ ભાઈ. તો ભાઈ તમે કઈ રીતે તમે વાવી હતી, કઈ રીતે પહેલાથી જે શરૂઆતમાંથી જે શરૂઆત કરી હતી એની કઈ થોડી ઘણી માહિતી આપો આપણને. અમે વાવી છે હાકરટેટી તળાવમાં, કારણ કે તળાવ ઉગાડવું થયું એટલે પેલા તો આપણે જે તળાવ થોડું ખાઈ લેતું, થોડું હુકાણું હતું, સાતો નાખી દીધા હતા, પછી ટ્રેક્ટર વાવી નાખી. ટેટી જયારે ઉગી ને આપડા છે ને તળાવ હુકાણું એ પાણી આપણે ઉગી ગઈ હતી, પાવાની જરૂર નથી, પાવાની જરૂર ન પડે, કારણ કે આપણે તળાવમાં વાવી હતી એવું તો પાણી હોય છે ને ભોમાં, એટલે ઉગી જાય એટલે ઉગી ગઈ હતી. પછી હમી નમી થાય 2-3 પાંદડા થાય ને તે આપણે ખડ થયું, એ તો નીંદવું પડે, એ તો નીંદવું જ પડે, આપણે ખડ નીંદી નાખ્યું. પછી થોડું કે ફૂકાવા મળી હતી, ફૂકાય એટલે આપણે પાણી પાવું પડે. ટેટીનું પાણી પાઈ દીધું, પછી વહેલા હાલવા માંડ્યા, તો થોડોક રોગ દેખાણો ને એમાં દવા છાંટી દીધી હતી, એટલે પછી વ્યવસ્થિત થઈ ગઈ, વ્યવસ્થિત પછી થઈ ગઈ. એટલે આમાં દવા છાંટ્યા રાખો, દવા આમાં છાંટવી પડે, પણ બહુ દવા નહીં છાંટી આમાં, કારણ કે ખાવાની વસ્તુ ખાવાની. જો અમારા ભાઈઓ લાયા છે મધેરી, એટલે એમને સાચી જોઈએ છે, એક નંબર ટોપ સારું છે લાયા છે. એટલે આ ખેતીમાં ઉપાડ કરે છે, પણ જેવી આ તો આપણા ભાઈ હારે છે, એટલે આપણે થોડીક માહિતી લઈ લેવી કેમ થાય છે એમ. નકર તો એમના પપ્પા ખેતી કરે છે, એટલે એ વધારે માહિતી વાવવાની છે. આવતા વર્ષે આપણે ટ્રાય મારશું, ફૂલ સપોર્ટ કરશું. હા ભાઈને આપણે બોલાવીશું, આપણે વાડીએ આપણે ફૂલ સપોર્ટ કરશું. તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. બરોબર. ચાલો મિત્રો, બાય બાય. આપણે આ કે